ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ સાયકોલોજી વિભાગમાં 2 દિવસ માટે અનલોકિંગ ધ માઇન્ડ ફોરેન્સિક સાયકોલોજી ઇન ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન એકેડેમી ઓફ હેલ્થ સાયકોલોજી અને સાયકોલોજી ડિપાર્ટમેન્ટ બંનેના કોલેબોરેશન થકી આ રાષ્ટ્રીય વર્કશોપ યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં ફોરેન્સિક મનોવિજ્ઞાનની ભૂમિકા, તપાસ કાનૂની કાર્યવાહી અને માનસિક સ્વાસ્થ્યના મૂલ્યાંકન, તેના વ્યવહારુ ઉપયોગો પર માહિતી આપવામાં આવી હતી। વર્કશોપમાં સાયન્ટિફિક ઇન્ટિગ્રેશન ટેકનિક્સ ફોર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, કમ્પેશન ફોક્સ થેરપી, લેડ વોઇસ એનાલિસિસ ઇન ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સહિતના વિષયો ઉપર માહિતી આપવામાં આવી હતી। આ જે થીમ અમે પસંદ કરી છે, અનલોકિંગ ધ માઇન્ડ થ્રુ ધી ફોરેન્સિક એન્ડ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન્સ, એમાં સાયન્ટિફિક ઇન્ટરોગેશન, તો જ્યારે ક્રિમિનલ સાથે ઇન્ટરોગેશન કરવામાં આવે ત્યારે કઈ કઈ અલગ અલગ રીતોનો ઉપયોગ કરવામાં આવે, પછી લેયર્ડ વોઇસ એનાલિસિસ, એનું પણ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સાથે કેવો સંબંધ છે, અને ખાસ કરીને હ્યુમન ટ્રાફિકિંગ ઉપર કાલે બહુ જ સરસ વાત એક્સપર્ટે કરી।